શરીરને તાકાતવર બનાવવા માટે દૂધમાં આ પાવડર નાખીને પીવો. પહેલવાન જેવી તાકાત જોઈતી હોય તો દૂધમાં રોજ આ દેશી પાવડર નાખીને પીવો. લોખંડ જેવું મજબૂત થશે શરીર. ડ્રાયફ્રૂટ્સ પાવડર શરીરને લોખંડ જેટલું મજબૂત બનાવી શકે છે, કારણ કે તેમાં અસંખ્ય પોષક તત્વો હોય છે. જો આ પાવડરને રોજ દૂધમાં ભેળવીને લેવામાં આવે તો શરીર પહેલવાન જેવું બની જાય છે. કહેવાય છે ને કે પહેલવાન જેવું શરીર બનાવવું હોય તો દૂધની સાથે ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. આપણા વડીલો પણ આપણને અવારનવાર દૂધ પીવાની અને ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપતા રહે છે. દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે, તો બીજી તરફ શરીરને પાવરફુલ બનાવવા માટે કાજુ, બદામ, કિસમિસ અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સ ખૂબ જ લાભદાયક હોય છે. જો તમે આ બધા ડ્રાયફ્રૂટ્સને એક એક કરીને નથી ખાઈ શકતા તો તમે આ ડ્રાયફ્રૂટને પીસીને તેનો પાવડર બનાવી શકો છો. આ પાવડરમાં બધા જ ડ્રાયફ્રૂટ મિક્સ થઈ જશે અને તમે તેને દૂધમાં મિક્સ કરીને સરળતાથી પી શકશો. આજે આપણે જાણીશું કે શરીર માટે ડ્રાયફ્રૂટ્સનો પાવડર કેટલો ફાયદાકારક છે. ડ્રાયફ્રૂટ્સને સારી રીતે સૂકવીને પીસી લીધા બાદ પાવડર બનાવીને તેને દૂધમાં 1 ચમચી મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા ફાયદા મળી શકે છે. ડ્રાયફ્રૂટ્સનો પાવડર શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડે છે અને હાડકાને મજબૂત બનાવે છે. ડ્રાયફ્રૂટ્સમાં મોટી માત્રામાં પોષક તત્વો હોય છે જે ઇમ્યુનિટી મજબૂત કરે છે અને પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. આ પાવડર સ્વાસ્થ્ય સુધારવા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. બદામ, કાજુ, અખરોટ, પિસ્તા અને કિસમિસને પીસીને બનાવવામાં આવેલો પાવડર પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ પાવડરને દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો તેનાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. ડ્રાયફ્રૂટ્સમાં મળી આવતા હેલ્ધી ફેટ અને હાઈ ક્વોલિટી પ્રોટીન શરીરના એનર્જી લેવલને વધારે છે, જેનાથી શરીર આખો દિવસ એક્ટિવ રહે છે. તેમાં ઝિંક અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે જે ઓવરઓલ હેલ્થ બૂસ્ટ કરે છે. હાડકાં મજબૂત કરવા માટે ડ્રાયફ્રૂટ પાવડર ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. દૂધની સાથે ડ્રાયફ્રૂટ પાવડર મિક્સ કરીને પીવાથી હાડકાના સ્વાસ્થ્યને ઘણા લાભો મળે છે. આ પાવડર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોવાના કારણે તે હાડકાને મજબૂત બનાવે છે. ખાસ કરીને બદામ અને કાજુમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં હોય છે, જે હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ડ્રાયફ્રૂટમાં વધુ પ્રમાણમાં ફાઇબર જોવા મળે છે, જે પાચનને સુધારે છે, જેથી ડ્રાયફ્રૂટના પાવડરને દૂધમાં મિક્સ કરીને પીવાથી આપણું પાચન સુધરે છે. કિસમિસ અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટમાં વધુ પ્રમાણમાં ફાઇબર જોવા મળે છે, જે આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. સાથે જ તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં પણ મદદ કરે છે. પરિણામે પાચન ક્રિયા સુધરે છે અને પેટની સમસ્યાઓ દૂર રહે છે. ડ્રાયફ્રૂટના પાવડરનું સેવન શરીરના ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. તેમાં મળી આવતા વિટામિન સી, વિટામિન ઈ અને ઝિંક જેવા પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. અખરોટ અને કિસમિસ એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરને હાનિકારક તત્વોથી બચાવે છે. સાથે જ ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા વધારે છે. આ પાવડરને નિયમિતપણે દૂધમાં ઉમેરીને પીવાથી શરદી, ખાંસી
અને અન્ય ઇન્ફેક્શનથી બચાવવામાં પણ મદદ મળે છે. દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનો પાવડર મિક્સ કરીને પીવાથી આપણી ત્વચાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. બદામ અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સમાં વિટામિન ઈ અને તમામ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે ત્વચાને પોષણ પૂરું પાડે છે, સાથે જ ત્વચાને ગ્લો આપે છે. આ મિશ્રણ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે, જેના કારણે ત્વચા પર કરચલીઓ ઓછી પડે છે અને ઉંમર વધવાના સંકેતો ધીમા થાય છે. ડ્રાયફ્રૂટનો પાવડર ત્વચાને રિપેર કરે છે અને તેને સોફ્ટ બનાવે છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.